બધાને અહીંયા ઉપસ્થિત બધા મિત્રોને જય ભીમ. નમસ્તસ્ય ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્ય. કરુણાની મૂર્તિ અને જેમણે ઇન્સાન બનવાનો રસ્તો બતાવ્યો એવા તથાગત ભગવાન બુદ્ધની વંદના કરીને મારી વાત છે. હમણાં વસંતભાઈ વાત કરી, સરસ વાત કરી કે જેમણે અહીંયા બેસવાનો અધિકાર આપ્યો, પાટની આગળ બેસવાનો અધિકાર આપ્યો, એને કેમ આપણે ભૂલી જઈએ? હવે જેમણે અધિકાર આપ્યો છે એમને ભૂલી કેમ જવા આપણે? બહુ સરસ અહીંયા પાઠનું આયોજન છે. પાઠ શબ્દ છે ને એ જ બોધિષ્ઠ શબ્દ છે. પાઠની વ્યાખ્યા કરવી હોય, પાઠને આખો ઉખેડવો હોય, પાઠને જોવો હોય તો એમાં બોધિષ્ઠનો ગુણ આવે. બુદ્ધની જે કરુણા છે, બુદ્ધનું જે અપદીપો ભવ, દીપકની જે વાત છે, જ્યોતની જે વાત છે, એ જ રામદેવજીને વાત કરેલી. આપણે અત્યારે બધા કહીએ છીએ કે આ શતકમાં કે અત્યારે આપણે અત્યારે એમ કે ભાઈ હમણાં વસંતભાઈ કીધું ને કે અમે ફેસબુક રમીએ છીએ, વિરોધ કરે છે. અરે વિરોધ તો 300 વર્ષથી થતો આવે છે, ઘણા વર્ષોથી થતો આવે છે. આપણા જેટલા ધર્મગુરુઓ થયા, આપણા સંતો થયા, એને સમાજને બહુ કીધું છે, ગાળો દીધી છે, સમાજને ગાળો આપી છે. રામદેવજી મહારાજ ખુદ એમની વાણીમાં પણ કહે છે કે ભાઈ તમે અધર્મ કરશો તો ધર્મ જાશો હારી, તમે આ બધા ભાવ મટાડો, ભેદભાવ મટાડો. ગંગા સતી માતા છે એ પણ એમ કહે છે સજાતિ વિજાતિની જુગતી મટાડું. આ શું કીધું? અર્જણ સાહેબ થયા, અર્જણ સાહેબની એક વાણીમાં કહે કે દેખા હે તો કઈ બતાવો મોતી કેસા રંગા, ગુણ ગુરુ ને સિપા સેગા, દિવસે નહીં પગડંડા, અગમ બાખે તો આ ગમ નથી નરને, આપ વખાણે અંધા. આ આપણા સંતોએ ધબકો આપ્યો જ છે બધા આપણા સમાજને. કારણ શું છે કે આપણે માત્ર પાઠને સમજ્યા નથી, પાઠને જોયો છે. પાઠની પાછળ પૈસા બગાડ્યા છે, પાઠની પાછળ બધાને ભેગા કર્યા છે, બધું કર્યું છે, પણ પાઠને ક્યારેય સમજ્યા નથી. રામદેવજી મહારાજ જયારે પ્રથમ પાઠ થયો, મેઘધારુએ પાઠ કરેલો પ્રથમ પાઠ, અને એ પ્રથમ પાઠ મેઘધારુએ કર્યો ત્યારે રામદેવજી મહારાજ કોટવાળ હતા. જયારે જસલ તોરલ, રૂપાદેવ બાગદેવ, હિમડો કોટવાળ આ બધા પાટે પધાર્યા હતા અને રામદેવજી મહારાજ કોટવાળ થયા હતા. હવે આ રામદેવજી મહારાજની વાત કરવી હોય, પાટની વાત કરવી હોય તો રામદેવજી મહારાજ મૂળ મેઘવાળ છે. આ બધી ખબર છે કોઈને? આપણે અજમલના કુંવર કહીએ છીએ બધા. અજમલની સાથે એને કોઈ સંબંધ નથી, કોઈ સંબંધ નથી. જેને આપણે હરજી ભાટી તરીકે આમ ઘોડા પાછળ ઝંડો લઈને ઉભા રહ્યા, એ હરજી ભાટીને રામદેવજીને બેયને એનો જે જીવનકાળ છે ને એ 271 વર્ષનો ફરક છે. 1515 રામદેવજી મહારાજ થયા અને 1701 હરજી ભાટી થયા. હારે ક્યાંથી હોય? આપણે ક્યારેય જોયું નથી, આપણે ક્યારેય જાણ્યું નથી, આપણે ઇતિહાસને જાણ્યો નથી, આપણે ધર્મને જાણ્યો નથી. એટલે આપણો દાદો મેકરણ કે જીવડા પકડવાની જાળ્યું લઈને માણસ માછલાને મારે, આ કાગળની નાવમાં કિનારો નહીં આવે, પોતે ગુડે બીજાને ગુડાડે. આ ગરવા ઉભા છે બહુ સાગરને આરે, સ્વર્ગની સીડીઓ કાંધે લઈને ગરાક ગોતે બજારે. અત્યારે આપણે જોઈએ ને બધા ગરાક ગોતે, આવો શિષ્ય બનવા. શિષ્ય બન્યા પછી આપણે ક્યારેય પૂછ્યું નથી કે ભાઈ મૂળ તત્વની વાત શું, મૂળ તત્વ શું છે, હું કોણ છું. મારે રામદેવ પીરની વાત કરવી જ છે, પણ વચ્ચે વચ્ચે થોડુંક બીજી વાત કરવી છે. એક વાત કરવી છે, પણ જે જાગૃતતાની વાત છે, આપણા સંતોએ બધાએ જાગૃત કરવાની જ વાત કરી છે. હમણાં ભાઈ ભજન બોલ્યા, એમાં ક્યાંય એવું કીધું હોય તો કયો કે અગરબત્તી કરજો, ધૂપ કરજો, જાત્રા કરજો, પાઠ ફલાણું કરજો, પૂજા કરજો? ક્યાંય કીધું ભજનમાં આપણા સંતોએ નથી કીધું. સ્વને જાણવાની વાત કરી.
પોતાને જાણવાની વાત કરી. એમ બુદ્ધે પણ અપો દીપો ભવ, પોતાને જાણવાની જ વાત કરી. તું તારો પ્રકાશ બન. ગુરુ અને શિષ્યની વાત જ્યારે દાદાજીઓને ખબર પડી કે મારે કંઈક જાણવું છે, ત્યારે ભીમ સાહેબ પાસે ગયા હતા અને ભીમ સાહેબને પૂછ્યું હતું કે આખી દુનિયા મને જીવન 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 કહે છે, આમાં જીવન છે કોણ બાપા? એટલું બતાવી દો એટલે બધું રહી ગયું. આપણે ક્યારેય આપણા ગુરુને પૂછ્યું નથી કે ભાઈ હું કોણ છું. આપણે તો ગુરુ મહારાજ આવે, પૂજા આરતી પાઠ તું કરીને દક્ષિણા 5 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા આપી દો એટલે જય ભગવાન. તો રામદેવજી મહારાજ એની વાત કરીએ આપણે થોડીક. આમાં ઘણાને ખબર નહીં હોય પણ 1935 પહેલી વખત કેસ થયો હતો જોધપુર હાઈકોર્ટમાં. અને એ કેસ ગુરુપ્રકાશ સાહેબ કરીને જોધપુરના આપણા સમાજના એક સાધુ હતા એને કરેલો કે ભાઈ રામદેવજી છે એ અજમલના પુત્ર નથી, તુવર નથી, મેઘવાળ છે. અને 123 પુરાવા હાઈકોર્ટમાં આપ્યા હતા. એ કેસ હાલતા 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 1982 ચુકાદો આવ્યો. 1982 અને 82 ખબર પડી કે રામદેવજી મહારાજના પિતાનું નામ શાયર મેઘવાળ હતું. શાયર મેઘવાળ અને એમની માતા મંગલી દેવી. અને એ બંને જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ 1400ની શતકમાં જ્યારે દિલ્હી ઉપર મોહમ્મદ બેગડાએ લડાઈની વાત કરી અને જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ એના વંશજો જયપાલસિંહ અને જયપાલના દીકરા અજમલસિંહ, રઘુસિંહ, આવા જે 63 સિંહ હતા એ ત્યાંથી ભાગી અને રાજસ્થાનમાં જતા રહ્યા છુપાવા માટે. આ મુસ્લિમ શાસકથી છુપાવા માટે થઈને યુદ્ધ થયું ત્યારે. અને ત્યાં પોખરણની બાજુમાં અંડુ કાશ્મીર છે, ત્યાં પોતે વસવાટ કર્યો. અને ત્યાં વસવાટ કર્યા પછી એમના લગ્ન થયા અજમલજીના. એટલે એમની સાથે જ્યારે કરિયાવરમાં ગાવો અને ભેંસો આપવામાં આવી ત્યારે એને સારવા માટે થઈને આપણો મેઘવાળ આવેલો, શાયર મેઘવાળ. અને એ શાયર મેઘવાળના મેરેજ થયા, લગ્ન થયેલા. એટલે એમની સાથે એમના પત્ની મંગલી દેવી આ બંને અંડુ કાશ્મીરમાં રહેતા હતા. જે રાજ દરબાર હતો એના ગઢની સામે. અને ત્યાં એક ઝૂંપડું કરી અને ભેંસોના અને ગાવોના તબેલામાં રહેતા હતા. થોડાક દિવસો નહોતો એટલે એમણે કીધું શાયરને કે તું મારો ગુલામ છો, મતલબ મારો નોકર છો, તું મારો સાકર છો અને તારે ના જે બાળક જન્યું એ મને આપી દે એટલે હું એની પરવરિશ કરીશ. એટલે આપણી સમાજ તો પહેલાથી થોડી એને કીધું કાંઈ વાંધો નહીં બાપુ, રાજમાં જતો હોય રાજમાં લઈ જતા હોય તો અમને કશો વાંધો છે નહીં, અમે તમને આપવા તૈયાર છીએ. પણ મંગની દેવી છે એ ક્યારેય હા ના પાડી કે મારું પેટ છે, મારો દીકરો છે, હું ના આપું. એ ઘણું એની પર ટોર્ચર થયું. બહુ લાંબી કહાની છે પણ ટૂંકમાં વાત કરું. એટલે એ અજમલજી રાતોરાત એ બાળકને લઈને રાજ દરબારમાં લઈને એક પારણિયામાં સોડાવી દે અને આખું એક સ્ટન્ટ ઉભું કરે. કંકુના પગલા પાડે, ઉકળતી દેહ ઉતારી. રામદેવજી 7-8 વર્ષના થયા, 2-3 વર્ષના થયા એટલે આ શાયર મેઘવાળને ત્યાં એક દીકરીનો જન્મ થાય જેમનું નામ હતું ડાલુભાઈ. હવે એ દીકરીને સાચવે રામદેવજી આમ રખડે એટલે પેલા એમની માને ખબર પડે કે ગમે એમ તો રાજનો કુંવર છે પણ દીકરો તો મારો છે, મારું લોહી છે. અને મિત્રો જેટલા ભણેલા છો એમને આ ઇતિહાસ કહું. કુસુમબેન મેઘવાળે લખ્યું છે એમના બુકમાં, બાબા રામદેવ, મેઘવાળ બાબા રામદેવ, ક્રાંતિકારી બાબા રામદેવ. અને એ જે કેસ હાલ્યો તો આ જો ગુરુપ્રકાશ સાહેબ, રામપ્રકાશ સાહેબ છે એમના આશ્રમમાં હું ગયો છું. એમના 3 પુસ્તકો છે જે હજી બહાર નથી આવ્યા પણ એમને જે હસ્તપ્રત લખી છે, રામદેવ ઢોલમાં પોલ, રામદેવ શબ્દયોગ અને સિદ્ધ રામદેવ, સિદ્ધ 84 સિદ્ધ રામદેવ. આ 3 પુસ્તકો હાથે લખેલા મેં વાંચ્યા છે એટલે હું વાત કરું. અને એનો પુરાવો પછી આ કુસુમબેન મેઘવાળ પણ લખ્યું છે. હવે આ રામદેવજી મહારાજ છે ધીમે ધીમે નાના મોટા થતા હતા. મોટા થાય દાઉદભાઈને ખબર પડી મારો ભાઈ છે એટલે વારે વારે ત્યાં જાય છે. અને જ્યારે રામદેવજી બહાર નીકળે ત્યારે એમના માતા જે મંગની દેવી છે, મિનોદી આપણે કહીએ ને મંગની દેવી, એ એમને પકડે, એમને વહાલ કરે
એટલે પેલા ડાલનભાઈ એમ કે રાજાના કુંવરને તું માં કેમ એટલો બધું વાલ કરે છે? એટલે પછી એ ડાલનબેન વાત કરે કે ભાઈ તારો ભાઈ છે. આવી રીતે ઘટના બની હતી, એને આપણે રાજમાં આપ્યો એટલે ડાલનબેન ને ખબર હતી કે રામદેવજી મારો ભાઈ છે. એ થોડી ઉંમર મોટી થાય, આપણે બધા કહીએ ને રામદેવજી મહારાજ તો રાજા હતા, તો પીર શું કામ? એક વસ્તુ ક્યાંય આવે કે ભાઈ પીર તો હિન્દુઆ પીર, આ બધા મુસ્લિમ હોય, ઇસ્લામ ધર્મમાં પીર હોય, તો આપણે હિન્દુઆ પીર કેમ? લીલો નેજો કેમ? આવું બધું આપણે કહીએ તો હમણાં પેલા મિત્ર હતા કેવા આજીમભાઈ, એમને ખબર હશે કદાચ કે ભાઈ કુરાન શરીફની અંદર જે કલમા છે 24 કલમા પેલા લખેલા, એમાં જે કલમા છે ઉર્દુમાં, એમ જેમ રામદેવજી મહારાજના 22 ફરમાન છે. કોઈને ખબર છે? 24 ફરમાન રામદેવજી મહારાજના 24 ફરમાન છે. એ કલમા અને ફરમાન બે જયારે વાંચીએ આપણે ઉર્દુ એટલું બધું ફાવે ને, પણ જયારે બેયનું એક કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ બંને એક જ વસ્તુ છે. એનો પુરાવો છે. બીજો પુરાવો પીપળીની અંદર સવા ભગત થયા, અને સવા ભગતના શિષ્ય જબુમાં, એ જબુમાં એની એક વાણીમાં લખ્યું છે કે રામાની દરગાહે દાસી જબુ કરે હાથોની જોડ. ને આ મંદિર કે દેવળ નથી બોલ્યા, દરગાહ બોલ્યા છે. એવા તો ઘણા પુરાવા છે. મકાના 5 પીર આવે, એમને તે આપે ને એમને પીરની નબી આવીને એમને પીરની પદવી આપે. પણ એ જયારે વસ્તુ બની ત્યારે આપણા ધર્મના ધર્મગુરુ દાદો ઉગમસિંહ થયા, કોઈને ખબર હતી? દાદો ઉગમસિંહ, એ ઉગમસિંહ સાહેબને જયારે ખબર પડી, એમને ખબર પડી કે રામદેવજીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે, ત્યારે એ રામદેવજીને પૂછે કે ભાઈ તે ઇસ્લામ કેમ સ્વીકાર્યો? તો એને કીધું હતું ભાઈ મને આ જાતિ જ્ઞાતિનો ભેદ નડે છે, અને આ વસ્તુ મને યોગ્ય નથી. અને ત્યારે એ ભેદ જે હતો એ ભેદ આ બાપાએ ઉકેલ્યો, ઉગમસિંહ બાપાએ. અને ઉગમસિંહ બાપાએ રામદેવજી મહારાજને ત્યારે કીધું ભાઈ હું તને દીક્ષિત કરું, મારા જે ધર્મ છે મહાધર્મ છે, નિજાર પદ છે, એ નિજારની અંદર તમને હું લઈને આપું, પણ ત્યાં 2 જણાની જરૂર પડે, પતિ પત્નીની, નર અને નારીની જરૂર પડે. અને ત્યારે કીધું રામદેવજી કઈ વાંધો નહીં, હું મારી પત્નીને કહું છું. એટલે નેત્રોલદેવને જઈને વાત કરે કે ભાઈ આવી રીતે છે, આપણે ધર્મની અંદર ગાવું છે, નિજારમાં ગાવું, મહાધર્મની દીક્ષા લેવી. ત્યારે નેત્રોલદેવ ના પાડી દે કે મારે કોઈ ધર્મ સ્વીકારવો નથી, મારે કોઈ ભક્તિમાં કે ક્યાં આવવું નથી. ત્યારે એ રામદેવજી મહારાજ પાછા જાય છે, ઉગમસિંહ બાપાને પૂછે છે કે આવું. ત્યારે ઉગમસિંહ બાપા કહે છે કે મેં પતિ પત્નીની વાત નથી કરી, મેં નર અને નારીની વાત. એટલે ત્યારે આપણા ડાલોલબેન છે, એ જયારે હોય ત્યારે એ ત્યાર થાય કે ભાઈ હાલ હું આવું છું. અને ડાલોલબેન અને રામદેવ પીરે બંને નિજાર ધર્મની સ્થાપના કરે. કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાનનું આજ પણ નિજાર ધર્મ ચાલે છે. હવે એ 1935માં એ અરજી થઈ, અને જયારે રામદેવજી મહારાજ મેઘવાળ છે એવી ખબર પડી, ત્યાર પછી 1982 પછી હરેક ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં રામા મંડળ રમાતા હતા. ખબર છે ને બધાને? આમાંથી ઘણા 80-90 વર્ષના બાપા છે, એ આજથી 60 વર્ષ કે 70 વર્ષ પહેલા પાઠ કર્યો, ત્યારે બીજા ગામમાં કોઈને ખબર હતી રામદેવજી કોણ છે? કોઈ ઓળખતા હતા? આપણે મેઘવાળના ઘરે જ પાઠ થતા હતા. હવે તો 18 વર્ષ પાઠ કરે છે, બધી જગ્યાએ પાઠ થાય છે. પણ ત્યારે 1982 પછી જો આમાં કોઈને ખબર હોય તો 82 ત્યાં કે 81માં કે 80માં કે 70માં કે 60ની દશકમાં જે પાઠ થતા હતા, ત્યારે તમે કોઈ એમ કે મેરિયાણા કે બીજા સાવરકુંડલા ગમરેલી ગુજરાતમાં કોઈ કે કોઈને ઘરે પાઠ થતો હોય, ત્યારે મેઘવાળની વાડીમાં જ પાઠ થતા હતા. હવે શું કામ આખ્યાન શરૂઆત શું કામ કરી હતી? એ જયારે રણુજામાં હાઈકોર્ટમાં 1982માં જયારે સુકાદો આવ્યો, અને જયારે કીધું કે રામદેવજી મેઘવાળ છે, એટલે એની જાહેરાત માટે ગામડે ગામડે અખ્યાન ચાલુ કર્યા કે અજમલના કુંવર પાટે પધારો ને આવો, તમને અજમલનું પાત્ર લેતા. શું કામ? તમારા મગજમાં ભરવા માટે, તમને ઓલી વાત ભૂલાવવા માટે કે ભાઈ રામદેવજી મેઘવાળ છે એ ભૂલવા માટે થઈને અખ્યાન ચાલુ કર્યા હતા. આજે પણ કોઈ પણ જાઓ રણુજામાં રામદેવ પીરની કબર છે, કબર
અને કબરની પાછળ 3 કલમા લખેલા છે. કોઈ કહેતા હોય ત્યાં મૂર્તિ છે, નથી. કોઈ વસ્તુ નથી. કબર છે. રાજસ્થાનની જે પોખરણ ગઢવી છે, રામદેવપીરનું જે મંદિર છે એ શમશાન છે. શું છે? શમશાન છે. ને શમશાનની ઉપર મંદિર થયું. પેલા જયારે આજથી 82 પહેલા જયારે કોઈ આમાંથી રણોજવા ગયા હોય તો ખબર હશે, પેલા ડાલબાઈનું મંદિર આવતું, પછી રામાપીરનું મંદિર આવતું. અત્યારે કોઈ જાઓ તો પેલા રામદેવપીરનું મંદિર આવે ને પછી ડાલબાઈનું જમા જાગરણ આવે. તો આ આપણને ગુમરાહ કરવાની વાતો છે. આપણે રામદેવપીરને, હું તો કહું છું, આમાંથી કોઈ ઓળખતા જ નથી. આપણે તો રામાપીરના ઘોડા માથે બેઠેલો જોયો છે, રામાપીરના હાથમાં ભાલો જોયો છે, રામાપીરની પાસે લીલી ધજા હોય છે. એ જ રામદેવપીરનું આની ઉપર ઇનામ છે 1 લાખ રૂપિયાનું. આ કોઈ સાબિત કરી દે કે રામદેવજી આવો હતો. કુસુમબેન વિધવાએ 1 લાખનું ઇનામ રાખેલું છે કે આ ફોટો છે ને એવો કોઈ સાબિત કરી દે મને જૂનો કે રામોપીર આ હતા એમ. હવે આપણે આની માં ગમે એટલું કરો, આ ફોટો મનમાં રાખીને હું રામાપીરને ખબર નથી પડવાની આવડા હું કરે મારી પાસે. એટલે ઘણી આ બધી વાતો છે. રામદેવજી બીજા મારા મિત્રો છે, એમને વારો આપવો જોઈએ. કદાચ એમ થાય કે આ ભાઈ માઇક લઈ આજ ઘણા વર્ષ પછી બોલ્યો છું. આ ભાઈને ખબર છે, કારણ કે મને આમાં ઘણા વખતે છે, વર્ષો પહેલા અહીંયા આવેલો મેરિયાણામાં, આપણે મિટિંગો કરતા અને આ બધું કર્યું. ત્યાર પછી છેલ્લા 20-25 વર્ષથી આ મૂકી દીધું બધું. બાબા સાહેબની વિચારધારામાં જ કામ કરું છું. બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો છે. આ બધું આમાં ક્યાંય મારી પાસે હરેક જાતના આમાંથી આપણે બધાએ કેટલા બેઠા, એમાંથી વાલ્મીકી રામાયણ કોને વંચીશ? કોઈ એક દાખલો હું વાત તો કરો. એક જણો આપણે સાંભળી છે, મોરારી બાપુએ કીધું છે, ટીવીમાં સિરિયલ જોઈ છે, બીજાએ વાતો કરી છે. આપણે અનુભવ કર્યો જ નથી. કાંતિભાઈ, રામાયણનો આપણે અનુભવ કર્યો જ નથી. રામાયણમાં એટલા પ્રસંગો એવા ઘણા, મારે વાત નથી કરવી પણ કહું છું કે જો આપણે એ વાંચી ગયા હોય ને તો આપણે જાહેર મંચથી વાંચી ન શકીએ. એટલી અશ્લીલતા છે એમાં. મહાભારતમાં પણ એવું છે. પણ આપણે એ લોકોએ જેમ કીધું એમ જ આપણે કર્યું છે. આપણે ખુદે કોઈ દિવસ અનુભવ કર્યો નથી. આપણે કોઈ દિવસ રામાયણના હાથ નથી. રામદેવપીરના 22 ફરમાન આપણે કોઈ દી વાંચ્યા નહીં. હમણાં આપણે અમારે સામે ગુરુ મહારાજ બેઠા પાઠ, આપણે પાઠે જોત કરવા ગયા ત્યારે સ્લોગન બોલવામાં આવે કે દેજો ફરમાન. બાપુ તો નહોતો બોલતા, હું બોલતો હતો. પ્રગટ કરી ત્યારે કે દેજો ફરમાન. આપણા ગૌડિયા બોલતા, આપણા ગુરુઓ દેજો ફરમાન કે સાચ નિર્વાણ. સત્ય હશે એ જ નિર્વાણ થાય. રામદેવજી મહારાજે કીધું કે સત્યા થઈને સતમાં ચાલો, સતની હોય સવાય. બારના સમને કહે સિદ્ધ રામદેવજી, પછી સત્યની આગળ નથી બીજું કાંઈ. રામદેવજી મહારાજે કીધું કે સત્યની આગળ બીજું કાંઈ નથી. તો 1515 રામદેવજી મહારાજ એમ કહી દે સત્યની આગળ પછી બીજું નથી કાંઈ. અને 17મી સદીમાં આપણો રવિ સાહેબ થાય, રવિ ભાણ તિકમ મોરા ખીમ ભલેલી. અને એ રવિ સાહેબ એમ કહે, વિચાર કરો, આ જેટલા ગુરુપંથીઓ બેઠા એમને કેવું છે, જેને સતબોધ લીધો છે, જેને જુક્તિ ને મુક્તિ જાણી છે, જેને 5 તત્વ 3 ગુણ ને 25 પ્રકૃતિનું મંથન કર્યું છે, એવા વ્યક્તિ સાથે થોડીક વાત. તો ત્યારે રવિ સાહેબ એવું કે, રામદેવજી મહારાજ શું કે સતિયા થઈને સતમાં ખેલો, સતની હોય સવાય. આ બાળના શરણે કહે સિદ્ધ રામદેવજી, હવે સત્યની આગળ નથી બીજું કાંઈ. પણ છતાં આપણી સમાજ, આ લોકો, આ બધા આપણે સત્યને પકડીને બેઠા છીએ.